જય માતાજી મિત્રો, હું છું તમારો પ્રિય સંજય આહિર। કારણ કે અત્યારે હું એક એવી જગ્યા પર આવ્યો છું, કારણ કે કાકા અત્યારે રાતને દિવસ મહેનત કરે છે, એટલે કે આખો દિવસ મહેનત કરે છે। રોજના એ કેટલા કમાય છે, કઈ રીતે કામ કરે છે એ આપણે જાણીશું કાકા પાસે। જો મિત્રો, આ કાકા છે એ અત્યારે કેલેન્ડરને તારીખ બેસે છે। હવે આપણે એમની પાસે જઈને જોઈશું કે કઈ રીતે એ કામ કરે છે, કઈ રીતે કમાઈ જો પગમાં સંપલ બી નહીં કરેલા ને ઉકાળા પગે એ કામ કરીને કરે છે। જોઈએ હવે કાકા પાસે જોઈએ શું થાય કાકા। પેલી ગાડીઓ બાજુ આવે ને, હા હા, આપણે ઈંટોના અહીં બેસો ને, હાલો બેસીને વાત કરીએ આપણે, હાલો નહીં ઘરે આવશે ભાઈ। આપણે આગળ કંઈક કરીએ, જો બેસો થોડોક આરામ કરો। અરે ઘડીક વાર, અરે એમ નથી, ઘડીક વાર આરામ, અરે આરામ કરો તમે તારે, વાંધો નહીં એમ નહીં। આપણે જેમાં છો તમે? અરે મારો વિડીયો ના ઉતારો હે, મારો વિડીયો ના ઉતારો। તમે ઉકાળા પગે કામ કરો તો પગ ન બળે? ના પડે કેમ? તો ભગવાન છે આપણું યાર, વિડીયો કરી હે, ભગવાન છે આપણું। એટલે તમે જમ્યા કે બાકી છે? એવું જમી લીધું, અમારે મને આપી ગયું। હે, અરે અમે જ ખાધું છે। પણ તમે શું ખાધું હું અત્યારે? અરે વડાપાઉં ખાધું। વડાપાઉં ખાધા? વડાપાઉં આખો દિવસ નીકળી જાય તમારે? નીકળી જાય, હે, નીકળી જાય। આખો દિવસ નીકળી જાય? હા, આખો દિવસ વડાપાઉં થોડો નીકળે કાકા? આપણે એવો માણસો શાંતિ, સાંજે શાંતિ ખોલ, હે, સાંજે શાંતિ ખોલ। સાંજે શાંતિથી? તો સાંજ સુધી આમને ભૂખ્યા થોડા રહી શકશો તમે? હવે આપણે 4 વાગે ને એટલે આપણો ટાઈમ થઈ જાય, એટલે હે, 4 વાગે 4 વાગે એટલે આપણે પૂરો થઈ જાય દિવસ। 4 વાગે સુધી અહીં બેઠા હોઉં? 4 વાગે હું ધંધો કરવાનો થાય કે ના થાય કોઈ 4 વાગ્યા સુધી પછી આગળ એ આરામ કરવાનો। આરામ? કામ ઉકાળા પગે તમે કેમ તો અત્યારે? ભાઈ ગરીબ માણસ આવતો તો મારે કદી બી ગરીબ માણસ હતો ભાઈ। એ વાત બરોબર છે, ગરીબ માણસ આવતાય કાકા, એ વાત તમારી બરોબર છે, પણ તમે ક્યાં એવા એટલા બધા સૌ એમ અમીર તો નથી તમે। આ હવે આ તારીખ થયા ને બેસી ને એમાં તો તમારું ગુજરાન ચાલે છે ને? ચાલ્યા કરે, ભગવાન છે, થોડું ચાલે ને થોડું ના બી ચાલે। હે, ચાલ્યા કરે, થોડું ચાલે ને ના ચાલે, એવું? થોડું મદદ કરે ભાઈ ગ્રુપવાળા મારે। ગ્રુપમાં 500 ઘણા બધા કે 100, 200, 200, 300, 500 આપી। હા, તો દુઆ કરું છું ભગવાન હે ને, આ મારી બી ઉંમર હે ને, આ છોકરાઓને લાગી જાય। શું કહો? મારી ઉંમર આ લોકોને લાગી જાય કોઈ, હા, તો ભગવાન આ લોકોને બહુ સુખી રાખે। હમ, હું તો દુઆ કરું છું આ માટે, આ લોકોના માટે। કેમ કે પૈસા 500 બી આપે, 100 રૂપિયા બી આપે, હા 200 બી આપે, હા, કે સુરતવાળા વાંચીને કામ કરું છું, ભગવાન આ લોકોને બહુ સુખી રાખે। હા, હું 24 કલાકમાં 4-5 વાર તો નામ લઉં એટલે નામ લઉં। એવું? હા, આમાં તમારી એમ નહીં, આમાં તમારી રોજી રોટી નીકળી જાય? નીકળી જાય, એટલે નીકળી જાય આપણને। મહિનાના 4-5 હજાર મળી જાય। મહિનામાં 4-5 હજાર મળી જાય એમ? 4-5 હજારમાં આખો મહિનો નીકળી જાય તમારે? નીકળી જાય, શું કરવાનું, કરકટ કરીને ઘરવાળા કંટાળી જાય। ઘરવાળાથી તમે કંટાળી ગયા? ના, હું ના કંટાળું, તો જિંદગીમાં કંટાળી જઈએ તો એના કરતી જીવું બેકાર છે। એવું? એવું થોડું કાકા જેવું બેકાર તેવું ન બોલાય ને। જિંદગીમાં આવ્યા છે, મનુષ્યનો અવતાર આપણને એક ફેર જ મળવાનો છે। કે ભાઈ જીવનમાં આવો માણસ એકવાર મળે છે, બીજી વાર નથી મળતો। પણ હું તમને એ જ કહેવા માંગુ, જિંદગીમાં અત્યારે તો મનુષ્યનો માણસ હિંમત અવતાર હારી જાય, ના, હારી જાય। હર કોઈ કામમાં હિંમત નહીં આપણે હારવાની। હિંમત હે ને, હું માણસ હિંમત રાખે ને તો બધું થાય, હિંમત ના હોય કશું ના થાય। હા પછી એમ હાથ જોડીને બેસી જવું, પગ પકડીને બેસી જવું, હા મારે કરતી બી અટ્ટા કટ્ટા જેવા ભીખ માંગે છે। હા, માંગે કે નથી પતા, હું જોઉં છું। ના, ઠંડો હું નહીં પીતો, ઠંડુ નથી પીતા? તો શું જોઈએ? હું તો ગરમ પાણી પીવું। ગરમ પાણી? અંદર ઠંડા તડકો છે, કેટલો બધો તડકો છે? ઠંડા મને બહુ એલર્જી છે। હે,
ઠંડાથી એલર્જી છે મને. ઠંડાની એલર્જી છે તો સંપલ લાવી આપું? ના ચંપલ નહીં, હું આજે પહેરીશ. હે સાંજે પહેરીશ મારા હિસાબથી. સાંજે પહેરીશ ચંપલ. સાંજે સંપલ તો તમે આપી દીધા છે ને? ચંપલ આપી આપવા હું આજે કરી લઈશ. હે આજે કરી લઈશ. આજે ક્યાંથી લાવશો? હું દિલ્હી ક્યાંથી લઈ લઈશ. દિલ્હી ગેટથી. તો અત્યારે અત્યારે તો કોઈ 4 વાગે મારો ટાઈમ પૂરો થઈ જાય. સવારે 9 વાગે આવું ને હું 10 વાગે ઊભો રહું. હા એટલે પછી લખતો ઊભો રહી જાઉં. હા કોઈ વાંધો નહીં, હું તમને લઈ આવી આપું. અરે નહીં વાંધો નહીં મોટા ભાઈ. અરે ના ના એવું ન ના હોય. ના ભગવાન લઈ આવે ભગવાન તમારું સુખી રાખે. હા હા લે હું લઈ આવે. કો કાકા ઉપાધિ કરતા જ નમતા એવું કાંઈ ન અરે હોય. ના ના યાર. નહીં નહીં, જિંદગીમાં હર કોઈ કામમાં સુખ દુઃખ આગળ રહે, કારણ કે મહેનત કરાવી કે આપણે કાંઈ નથી થવાનું. ભાઈ આ જીવન છે ને હા બહુ અઘરું છે, પણ જીવે ને એના માટે બહુ સારું છે. હા ના ના કોઈ વાંધો નહીં, જો હું તમને લઈ આવે. કો તમે જોઈ શકો છો મિત્રો, કાકા તો આપણે મોસંબી લાવ્યા છીએ. હવે જોઈ કાકા આપી દઈએ હવે અત્યારે. લ્યો કાકા અરે આ ચાલશે મોટા ભાઈ. લઈ લ્યો. ભગવાન સુખી રાખે. ખુશ થઈ જા. રેડી? રેડી રેડી રેડી. હવે કાંઈ ના જઈ નહીં આવે. હે જઈ નહીં મોટા ભાઈ. હવે શાંતિથી ખાશો ને? અરે હું તો હમણાં ખાઈ જાય. હે હું તો હમણાં ખાઉં. પેટ જાઓ. આમાં ખાઈ લેવાનું. હે આમાં ખાઈ લેવાનું. ખુશ થઈ જા ને? ખુશ થઈ ગયો. ખુશ ને? હવે કાંઈ પાણી? હે બોલો. તો મિત્રો કાકા અત્યારે મોસંબી ખાય છે, જોઈ શકો. અરે હું તો બધું આ લાવે એટલે ખાઈ ગયો. એના આમાં ખાઈ ગયું. ખાઈ ગયું. હે કોઈ વસ્તુ લાવે તો આમાં ખાઈ ગયું. નાખી રહેવું નહીં કે નાખી દઉં ને આમ કરી નાખું. પછી ખાઈ જાઓ ને હે કાકા? ખાઈ જાઓ ને? ઠંડુ પીવાના? હા અને બી સાથી તકલીફ હોય. હું છું? સાથી તકલીફ છે. શ્વાસની તકલીફ છે. ઠીક તો કંઈ દવાખાને બતાવ્યું તમે? કેમ? બતાવું છું ભાઈ મારું માથું છે. હે બતાવું તો દવા ચાલુ છે. હવે શાંતિ ને? શાંતિ. એટલે ભૂકો રહું ને હા તો તકલીફમાં આવી જાઉં. તો ભૂલકા શું લઈ ગયો છો તમે? સવારે ખાઈને આવું. કાંઈ ખાઈ લેવાય ને તમારે. થોડો ઘણો ખરું થોડો ઘણો. ઘરે નથી જમતા તમે? આપે જમું. હે જમો છો કે નથી જમતા? જમું ને નાસ્તો કરું. કોઈ આપે ને કરો. તારા 2 ગણા નાસ્તો કરું. થોડો નાસ્તો કરું. એવું હા. હવે 15-20 મિનિટનો ઊભું જતો 15-20 મિનિટમાં છોકરા જતા રહેવાના? ક્યાં જતા રહેવાના? દિલ્હી જાય. દિલ્હી ગેટ. ના શું કરવાના? આરામ હે આરામ. આરામ કરશો? તો અત્યારે કેટલા કમાણા તમે? 400 કમાયો. 400માં તમે આમ ઘર ચાલે તમારે? 100 રૂપિયા વાપરવાના. 100 રૂપિયા ખાવાના. 100 રૂપિયા વાપરવાના, 100 રૂપિયા ખાવાના. હા તો બાકીની વધેલી છે એની તમે ક્યાં ઘરે લેતા રહેજો હો. આરામથી શાંતિથી ખાઈ લેવાનું, ભૂખ્યું નહીં રહેવાનું. ના ભૂખું તો નહીં રહેતો. હા એમ. ભાઈ ધંધો થાય કે ના થાય. પેટ તો હા બસ ધંધો થાય કે ન થાય પણ ભૂખા નહીં રહેતો. ટાઈમ ટુ ટાઈમ ખાઈ લેજો, જમી લેવાનું. પહેલાં ખાવાનું. હા પહેલાં ખાવાનું પછી ધંધો કરવો. તમને કોણ કોણ મળવા આવ્યું હતું કાકા? હા 2-3 જણા આવ્યા હતા પહેલાં, મહિના પહેલાં. હા કોણ હતું? પંકજભાઈ કરીને નામ હતા. હે પંકજભાઈ કરીને.
હા તમે તાકડી કહેતા ને મને પોપટભાઈ મળવા આવ્યા હતા. પોપટભાઈ તો હે ને મને લોકડાઉનને પહેલાં મળ્યા હતા. પોપટભાઈ લોકડાઉન પહેલાં હા. મળ્યા હતા. બરોડામાં હું તમને મળવા આવ્યો હતો ને પહેલાં, તમને યાદ છે? દિવાળી પહેલાં આવ્યો હતો હું. પણ ધ્યાન ના હોય, હે દિમાગ બહાર નીકળી જાય એવું છે? એવું તમને મિત્રો આપણે આ કાકાને બીજી વાર હું મુલાકાત કરવા આવ્યો છું, કારણ કે મને અત્યારે એવું છું કે કાકા અત્યારે બહુ તડકાના ઓલા થઈ ગયા હતા, એટલે તારીખ કે જે કાંઈ આપણે વેચે છે એ તારીખ કેલેન્ડર વેચે અત્યારે. પણ હું અત્યારે એમને બીજી ફેરું મળવા આવ્યો, પહેલાં દિવાળી પહેલાં મળવા આવ્યો હતો ને અત્યારે હું બીજી વાર આવ્યો એટલે એમને મોસંબી દઈ ગયો ને કાકા થઈ ગયા ખુશ. જુઓ જય રામજી ગઈ. કહી દઈએ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દે. કાકા બોલી જાઓ. હા મને નહીં આવડતું. હે નહીં આવડતું. બોલો એક ફેરું બોલો લ્યો. લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. લાઈફ સક્સેસ કરી દેજો ભાઈ. હા બસ એમ. ને આશીર્વાદ આપજો કાકા. ભગવાન સીધી રાખે બસ. આવો કામ ચાલે આગળ ચાલે. રેડી આપણને મિત્રો કાકાના આશીર્વાદ પણ મળી જશે ને હવે આપણે જઈશું આગળ ને જોઈએ હવે. જેમ બને એમ આપણો વિડીયો શેર કરજો, કારણ કે આવા લોકો હોય તો એમને બી મદદ કરવાની અમને તક મળી શકે. જેમ બને એમ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો.